કેમ છો ખેડૂત મિત્રો? મજામાં છો? શું જોયું તમે? પેપર જોયું છે? આ પેપરમાં ઘણી જીવાત આવી ગઈ છે અને સમય જો છે આજે ફી 8 જમણ થયા છે આજે લગાડા છે ને. કેમ કે આ દેશી જુગાડ પદ્ધતિ કહેવાય. કયા પાકમાં લે તમે અત્યારે જીરું બનાવ્યા છે, ધાણા બનાવ્યા છે, સણા બનાવ્યા છે, કે તમે કોઈ પણ પાક બનાવો, લસણ બનાવ્યું છે, તો બધા પાકમાં આ વસ્તુ આલે છે. મેં ખાલી ડુંગળીમાં લગાડ્યા છે, તો ડુંગળીમાં મને ઘણી રાહત છે. રેડી દવાને છંટકાવ કરીને લગભગ 8 જમણ ઉપર થઈ ગયું છે. હજી છંટકાવ કર્યો નથી. કેમ કે આવું થોડુંક દેશી જુગાડ કરીએ તો આપણને ફાયદો થાય. ખંભે પપ ઓછો લેવો પડે. અત્યારે ડુંગળીના ભાવ નથી, એ આપણા હાથમાં નથી, પણ આપણે દવાનો ખર્ચ કઈ રીતે ઘટાડી ગઈ એ માહિતી તમને દઈ હતી. મેં ખાલી અત્યારે 3 થી 4 પેપર લગાડ્યા છે અને પાછા 7-8 પેપર લાવી નાખ્યો છું. 1.5 વીઘાની ડુંગળી છે, એમાં મેં 4 ને 8 12 પેપર લગાડી દીધા છે 1.5 વીઘામાં. અંદાજે 8 થી 10 પેપર વીઘે લગાડવાના રહેશે. રેડી તમને કોસ્ટિંગ જાજુ નથી. રેડી અંદાજે આપણે કોસ્ટિંગ આપી દઈએ 100 રૂપિયામાં 3 થી 4 પેપર આવી જશે. અંદાજ આપી દઈએ તમને, એટલે તમને ખબર પડે આપણે લગાડવા ન લગાડવા. 100 રૂપિયાનો મોંઘો પપ સાટવો અને છતાં જો રિઝલ્ટ ન આવતું હોય તો આ વસ્તુ કર્યા જેવી છે એવું મને લાગે છે. એની છતાં આપણે ફરીથી નિરીક્ષણ બતાવી દઈએ. જોઈ શકો છો આખું પેપર ભરાઈ ગયું છે. ફક્ત 8 જ દિવસ થયા છે. આમાં તમને બધી ઇઝી 3 આવે, કાળી પીળી જે આવતી બધી સોટી ગઈ છે. તમને કેમ લાગે છે? હા કે એનામાં કોમેન્ટ બોક્સમાં જવાબ દેજો. રેડી તો અવશ્ય આનો ઉપયોગ કરજો. ક્યાં મળશે? આપણે એગ્રો મળી રહેશે. એગ્રો એડ્રેસ નહીં પણ આપણું એગ્રો જય કિસાન ગઢ તળાજ આવેલો છે. નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે. અને આપણી ચેનલ ખેતીને સફળને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબી દેજો. રોજ આવી માહિતી તમને મળતી રહેશે. ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે ને જમીન આપણી જે બંજર થઈ જશે ને આપણે સારી રીતે ઓર્ગેનિકના માધ્યમથી પણ થોડુંક આપણે સમજાવીશું કે જે આપણે રાસાયણિક ખાતર વાપરીએ છીએ તેનાથી જમીન પણ બહુ બગડે છે. બીજું એક હું તો બતાવી દઉં છું તમને. આ બાજુ એક બોટલ બતાવી છે ડ્રીપ કે પ્લસ. અત્યારે જેની ડુંગળી 2 મહિના ઉપરની થઈ ગઈ હોય, રેડી એને આ ડ્રીપ કે પ્લસનો પાવાનો છે. 1 લીટર 1.5 વીઘામાં થાય છે. દડાની સાઇઝ ક્વોલિટી સારું બનાવે છે. રેડી પછી કદાચ તમારી ડુંગળી 15 દિવસની થઈ ગઈ હોય ને શેલો પાણી પાઈ દીધું હોય, દડો બને એમ ન લાગતું તો આપણે દડો બનાવી છીએ. એવી પણ આપણી પાસે દવા આવી ગઈ છે. રેડી દડો વધારવા માટે એ ઉપરથી છાંટવાની આવે છે. એનું નામ છે સુપર પૌષ્ટિક. રેડી એ આપણી પાસે ક્યાં કોઈ ફોટો નથી હોવાને કારણે આપણે જે બીજો વિડીયો બનાવશે એમાં બતાવીશું. સુપર પૌષ્ટિક એનું નામ છે. રેડી એ દડોની આમ આપણે ઉપરથી છાંટવાની વાત, ધારો કે આ છે આમાં પપતે છાંટવાની હોય છે, તો એ રીતની પણ મેં માહિતી આપી છે. એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે ફોન કરી શકો છો. મળશું કાલે નવા વિડીયો નવી માહિતી સાથે.